હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથીને એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવી ફરસીપુરીની રેસીપી. આ તમે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો અને સવારના મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પણ લઈને ખાઈ શકો છો. તો એકવાર આ રેસીપી બનાવીને ટ્રાય કરજો અને વિડીયો એન્ડ સુધી જોજો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ફરસીપુરી બનાવવા માટે આપણે અહીંયા 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ છે એ અહીંયા એડ કરીશું. રોટલીનો લોટ અહીંયા લીધો છે મેં. ત્યારબાદ આપણે અડધા કપ જેટલો ઘઉંનો કરકરો લોટ છે એડ કરવાનો છે. ત્યારબાદ આપણે આમાં 1.5 ચમચી જેટલું લાલ મરચું છે એડ કરીશું. તમે અહીંયા મરીનો પાવડર છે એ પણ અહીંયા એડ કરી શકો છો તીખાસ માટે. અહીંયા આપણે સ્વાદ પ્રમાણે નિમક છે એડ કરીશું. અહીંયા મેં અડધી ચમચી જેટલો અજમો લીધો છે, એ આપણે આ રીતના મસળી અને એડ કરવાનો છે, જેનાથી આપણી પૂરીનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ આપણે આમાં 1 ચમચી જેટલા તલ છે એડ કરવાના છે. તમે અહીંયા કસૂરી મેથી છે એ પણ એડ કરી શકો છો. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર છે એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર છે એડ કરવાની છે. હવે આપણે એમાં મોણ એડ કરીશું. મોણ માટે મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી લીધું છે, એ એડ કરીશું. આપણે આ ફરસી પૂરીમાં મુઠ્ઠી પડતું મોણ છે એડ કરવાનું છે, જેનાથી આપણી પૂરી છે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે. ત્યારબાદ આમાં 4 મોટી ચમચી જેટલું તેલ છે મેં અહીંયા એડ કર્યું છે. તેલ અને ઘી એડ કરવાથી આપણી જે ફરસી પૂરી છે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે. હવે આપણે બધા જ મસાલાને અહીંયા સારી રીતે મિક્સ કરી લેશું. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બધા જ મસાલાને આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી લેવાના છે. આપણે અહીંયા આ રીતનું મુઠ્ઠી પડતું મોણ છે એડ કરવાનું છે. ત્યારબાદ હવે આપણે આનો કઠણ લોટ છે એ બાંધવાનો છે. હવે આપણે આમાં થોડું થોડું પાણી છે એડ કરતા જશું અને આનો કઠણ લોટ છે એ બાંધી લેશું. તમે જોઈ શકો છો કે આપણો લોટ છે એકદમ સરસ કઠણ અહીંયા બંધાઈ ગયો છે. આપણે આ લોટ અહીંયા પૂરી કરતા થોડો કઠણ છે તૈયાર કરવાનો છે. હવે આપણે લોટને 10 મિનિટ માટે રેસ્ટ થવા દેશું. તો આને ઢાંકી અને 10 મિનિટ માટે આપણે લોટને રેસ્ટ થવા દેવાનો છે. આપણે અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ છે સરસ સોફ્ટ થઈ ગયો છે. ત્યારબાદ આપણે લોટને પાટલા ઉપર લઈ લેશું. હવે આપણે આને 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું અને થોડો થોડો લોટ છે આ રીતના મસળી લેવાનો છે, જેથી આપણે પૂરી છે વણતી વખતે ફાટે નહીં અને એકદમ સરસ તૈયાર થાય. આ રીતે આપણે લોટને 4 થી 5 મિનિટ માટે મસળી લેશું. હવે આપણે આમાંથી એક લુઓ છે અહીંયા લેશું અને બીજા લુઆને સાઈડ પર મૂકી દેશું. હવે આપણે આનો આ રીતના રોલ છે તૈયાર કરી લેશું. આપણે અહીંયા આ રીતનો પાતળો રોલ છે તૈયાર કરવાનો છે. હવે આને આપણે ચપ્પુની મદદથી નાના નાના પીસીસમાં કટ કરી લેશું. આપણે આને આ રીતના પીસીસમાં કટ કરી લેશું. આ રીતના આપણે બધા જ લુવા છે એક સાઈઝના કટ કરી લેવાના છે. હવે આપણે બધા જ લુવાને છૂટા પાડી લેશું. કટ કરેલા લુવામાંથી આપણે આ રીતનું જે લુઓ છે તૈયાર કરી લેશું. હવે આપણે આની પાતળી પૂરી છે તૈયાર કરવાની છે. આપણે આ રીતના પૂરી છે બધી સાઈડથી ને વણતા જશું. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતની પૂરી છે તૈયાર કરવાની છે. આ રીતે આપણે બધી જ પૂરી છે તૈયાર કરી. આપણે હવે આમાં નાઈફની મદદથી કટ કરી લેશું, જેથી આપણી પૂરી છે તળતી વખતે ફૂલે નહીં.
અહીંયા મેં બધી જ પૂરી છે વણી અને આ રીતના નાઈફની મદદથી કટ કરી અને તૈયાર કરી લીધી છે. હવે આપણે પૂરીને તળી લેશું. અહીંયા મેં તેલ છે પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું. હવે આપણે ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણું તેલ છે અહીંયા સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં પૂરી છે એડ કરી દઈશું. આપણે પૂરીને તળતી વખતે ગેસની ફ્લેમ છે મીડિયમ જ રાખવાની છે. જો તમે હાઈ ગેસની ફ્લેમ ઉપર પૂરીને તળશો તો તમારી પૂરી છે બહારથી ને બ્રાઉન થઈ જશે ને અંદરથી ને કાચી રહેશે. થોડી વાર પછી આપણે પૂરીની સાઈડ છે અહીંયા ચેન્જ કરી લેવાની છે. આ રીતના આપણે બધી જ પૂરીની સાઈડ છે ચેન્જ કરી લેશું અને પૂરી આપણી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે. આપણી પૂરી છે સરસ અહીંયા તળાઈ ગઈ છે. તો હવે આપણે પૂરીને એક પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે આની બીજી બેચ છે તૈયાર કરી લેશું. આ રીતના આપણે અહીંયા બધી જ પૂરીને તળી લેવાની છે. તો આપણે બધી જ પૂરીને અહીંયા તળી લેશું. અહીંયા મેં બધી જ પૂરી છે તળી લીધી છે અને સર્વિંગ પ્લેટમાં એને કાઢી લીધી છે. તો એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે.